ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. તો આપણે અત્યાર સુધી ઇમ્યુનોલોજી વિશે ભણતા હતા. આખું પેપર જ ઇમ્યુનોલોજી છે, પરંતુ આપણે ઇમ્યુનિટી શું છે, એના વેરિયસ ટાઈપ્સ, કઈ રીતે વર્ક કરે છે, એ બધું ભણ્યા યુનિટ ફર્સ્ટમાંથી. ત્યારબાદ આપણે વેક્સિનેશન ભણ્યા, જે યુનિટ 4માં આવે છે તમારે. તો હવે આજે આપણે પાછો યુનિટ 1નો જે ટૉપિક લઈશું, નેચરલ રેઝિસ્ટન્ટ એન્ડ નોન સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ. નેચરલ રેઝિસ્ટન્સ તો આપણા શરીરમાં એવા કયા મોલેક્યુલ્સ કે કોઈ સેલ્સ કે કોઈ ઓર્ગન્સ એવી કઈ વસ્તુઓ રહેલી છે જે નેચરલ રેઝિસ્ટન્ટ આપે છે, જે નેચરલી બહારથી આવેલા પેથોજન અગેન્સ્ટ ફાઇટ કરે છે અને નોન સ્પેસિફિક ટાઈપનું એક અલગ જ ડિફેન્સ મિકેનિઝમ જે છે તે એક્સપ્રેસ કરે છે. તો એના વિશે આપણે ભણીએ. સમ આર ધ નેચરલ રેઝિસ્ટન્સ વિચ ઇઝ નેચરલી પ્રોડ્યુસ એન્ડ ધે helpful in the agglutination reaction. What is the agglutination reaction? આપણે લોહી ગંઠાઈ જવાની જે ક્રિયા છે એને એગ્લુટિનેશન કહેવામાં આવે છે, બ્લડ એગ્લુટિનેશન. એવી રીતે એન્ટીજન એન્ટીબોડીમાં પણ એગ્લુટિનેશનની પ્રોસેસ જોવા મળે છે. એ આપણે આગળ જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જોઈશું યુનિટ 2માં ત્યારે સમજીશું. તો આજે નેચરલ રેઝિસ્ટન્ટ આપતા જે તે મોલેક્યુલ છે કે સેલ છે કે ઓર્ગન છે, તેમાંના પૈકી કોઈ એગ્લુટિનેશન રિએક્શનમાં પણ મદદરૂપ થાય છે. તો નેચરલ રેઝિસ્ટન્સ કઈ રીતે એક્સપ્રેસ કરે છે, કઈ રીતે વર્ક કરે છે, તે આગળ આપણે સમજીએ. નોન સ્પેસિફિક એન્ડ રેઝિસ્ટન્સ is a defense of our body from any kinds of the pathogen. આ જે નોન સ્પેસિફિક છે અને આ જે નેચરલ રેઝિસ્ટન્ટ આપે છે, જે મેં કીધું એમ મુજબ ઓર્ગન, સેલ, કોઈ પર્ટિક્યુલર મોલેક્યુલ હોય, જેમ કે કોઈ પ્રોટીન હોય કે કોઈ એન્ટીબોડી હોય, જે નેચરલી આપણી બોડીમાં બનતા હોય, તો તે શું કરે છે? ડિફેન્સ ઓફ અવર બોડી, તે આપણા શરીરના સુરક્ષા કેન્દ્ર તરીકે વર્ક કરે છે, જે કોઈ પણ પ્રકારના પેથોજન્સને કિલ કરવાની અથવા એને અગેન્સ્ટ આપણા બોડીને સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. ઇટ ઇન્ક્લુડ્સ સ્કિન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન, કોમ્પ્લિમેન્ટરી ફિક્સિંગ, પ્રોપાડીન, લાઇસોઝાઇમ, ઇન્ટરફેરોન એન્ડ એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટન્સ. તો આ જે નેચરલ રેઝિસ્ટન્સમાં કયું ઇન્ક્લુડ થાય છે? તો કે ઇટ ઇન્ક્લુડ્સ મ્યુકસ મેમ્બ્રેન, સ્કિન. સૌથી પહેલાં તો સ્કિન છે આપણી જે છે તે. મ્યુકસ મેમ્બ્રેન છે. મ્યુકસ મેમ્બ્રેન અને સ્કિન શું છે, કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે ડિફેન્સ મિકેનિઝમ છે આપણા બોડીનું, એ આપણે આગળ સમજીશું. ત્યારબાદ જે કોમ્પ્લિમેન્ટરી પ્રોટીન છે, કોમ્પ્લિમેન્ટરી ફિક્સિંગ કરે છે, એ બધા વિશે આગળ આપણે ભણીશું. પ્રોપોડીન છે, ત્યારબાદ લાઇસોઝાઇમ જે એન્ઝાઇમ્સનું ગ્રુપ છે, ત્યારબાદ ઇન્ટરફેરોન છે જે ગ્લાયકોપ્રોટીન છે, અને એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટન્સ જે તે વ્યક્તિના શરીરમાં સિક્રેટ થતા હોય અને કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરવા માટે એબલ હોય તેને કહી શકાય એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટન્સીસ. એના વિશે આપણે આગળ ભણીશું. તો ફર્સ્ટ જે છે તે skin and mucous membrane. The skin is a very good barrier to infection as has a horny outer layer, namely stratum corneum. આપણી જે સ્કિન છે એ ખૂબ જ સારું બેરિયર છે, એક પડદો છે. ઇન્ફેક્ટિવ જે એજન્ટ છે, જે પેથોજન છે, એને અગેન્સ્ટ એક પડદો, એક દિવાલ રચે છે. કારણ કે તેની પાસે જે એપિડર્મિસ હોય એના લગભગ 3 થી 4 લેયર આવેલા છે. એમાંનું જે સૌથી હાર્ડર લેયર છે તે છે સ્ટ્રેટમ કોર્નિયમ. તેની ફિગર આપણે જોઈએ. આ એક ઇમેજ થ્રુ એને આપણે સમજીએ તો આ જે છે
આ જે છે ઉપરનું, આ છે આપણું એપિડર્મિસ. એપિડર્મિસ. આ એપિડર્મિસના 4 લેયર છે. સૌથી ઉપરનું અને જે સૌથી હાર્ડ લેયર છે તેને કહેવામાં આવે છે સ્ટ્રેટમ કોર્નિયમ. ત્યાર પછીનું જે છે તે છે સ્ટ્રેટમ લ્યુસિડમ. ત્યારબાદ જે ત્રીજું છે સ્ટ્રેટમ ગ્રેન્યુલોસમ, સ્ટ્રેટમ સ્પાઇનોસમ એન્ડ સ્ટ્રેટમ બેસેલ. આ જે 5 લેયર છે એનાથી બનેલી છે એપિડર્મિસ. એ એપિડર્મિસનું સૌથી હાર્ડ લેયર જે છે તે છે સ્ટ્રેટમ કોર્નિયમ. સ્ટ્રેટમ કોર્નિયમ શું કરે છે તો કે એક બહુ સારા બેરિયર તરીકે વર્ક કરે છે. તે એટલું હાર્ડ હોય છે, મીન્સ કે પોરસ હોતું નથી. એટલે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, જે પેથોજન છે, એના થ્રુ પાસ આઉટ થઈ શકશે નહીં. એટલે એ એક સખત બેરિયર તરીકે વર્ક કરશે. આમાં જે સ્કિનના લેયર બતાવ્યા છે, સૌથી ઉપરનું જે આપણે અહીંયા સ્ટ્રેટમ કોર્નિયમ વિશે જ જાણવાનું છે, એટલે પછી ડર્મિસના સબટાઈપ આપ્યા નથી, પરંતુ એપિડર્મિસના 5 સબટાઈપ આપ્યા છે: સ્ટ્રેટમ કોર્નિયમ, સ્ટ્રેટમ લ્યુસિડિયમ, સ્ટ્રેટમ ગ્રેન્યુલોસમ, સ્ટ્રેટમ સ્પિનોસમ એન્ડ સ્ટ્રેટમ બેસેલ. ત્યારબાદનું જે લેયર છે એને ડર્મિસ તરીકે ઓળખવામાં આવે, અને ત્યારબાદ જે છે તે હાઇપોડર્મિસ, એ સ્કિનના લેયર છે. ત્યારબાદ આગળ વધીએ તો this layer is impermeable to the infectious microorganism. Thereby it acts as a very good mechanical barrier. આ જે બેરિયર્સ રહેલા છે, આ જે સ્ટ્રેટમ કોર્નિયમનું આઉટર લેયર જે એપિડર્મિસ છે, એમાં જે સ્ટ્રેટમ કોર્નિયમ છે એ લેયર જે છે તો કે ઇમ્પરમિએબલ છે. ઇન્ફેક્ટિયસ એજન્ટ જે છે એને પસાર થવા દેતું નથી, ત્યાંથી પાસ થઈને સેલની ઇનસાઇડ, શરીરની ઇનસાઇડ આવવા દેતું નથી. એટલે ધે આર એક્ટ એઝ અ વેરી ગુડ મિકેનિકલ બેરિયર. તો તે ખૂબ જ સારા મિકેનિકલ બેરિયર તરીકે વર્ક કરે છે. ઇન ધ કેસ ઓફ લોસ ઓફ સ્કિન ડ્યુ ટુ બર્ન્સ, infection occurs quickly as the microbial organism gets an easy entry through this region. હવે જો કોઈ પણ સ્કિનમાં કોઈ પણ જગ્યાએ બંધ થયું હોય, દાઝી ગયા હોય આપણે, કે આઈધર કંઈક વાગ્યું હોય, તો ત્યાંથી જે છે તે માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝીલી આપણા બોડીમાં એન્ટર થઈ શકે છે. કેમ? કારણ કે એ કિસ્સામાં જે આપણું સ્ટ્રેટમ કોર્નિયમ છે તે ડિસ્ટર્બ થઈ ગયેલું હોય છે અથવા ડિસરપ્ટ થઈ ગયેલું હોય છે, તો એને બનતા વાર લાગે. જ્યાં સુધી જે ઘાવ રિકવર ન થાય ત્યાં સુધી આપણું જે સ્ટ્રેટમ કોર્નિયમ છે તે ફરી પાછું જે તે મૂળ સ્થિતિમાં આવતું નથી. એટલે સ્ટ્રેટમ કોર્નિયમ જે હાર્ડ લેયર છે તે જ ડિસ્ટર્બ થઈ ગયેલું હશે, ડિસ્ટર્બ થઈ ગયેલું હશે. એટલે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે, પેથોજન જે છે, તે ઇઝીલી આપણા શરીરની અંદર એન્ટ્રી લઈ શકશે. ત્યારબાદ મ્યુકસ મેમ્બ્રેન વિશે જોઈએ તો મ્યુકસ મેમ્બ્રેન લીવિંગ ધ વેરિયસ openings and passages of the body secrete mucus. The mucus traps a microorganism because of its sticky nature. તો આ સેન્ટેન્સ સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજવું પડે કે આ મ્યુકસ મેમ્બ્રેન અથવા મ્યુકોઝા અથવા આ જે મ્યુકસ મટીરિયલ છે તે છે શું. તો મ્યુકસ મેમ્બ્રેન ઇઝ અ મેમ્બ્રેન that lines various cavities in the body and covers the surface of internal organs. તો મ્યુકસ મેમ્બ્રેન જે છે એ એક મ્યુકસ એવું મટીરિયલ છે, લિક્વિફાઈડ જેલ જેવું મટીરિયલ જે આપણા શરીરમાં તરતા ઓર્ગેનિઝમ છે, જે એવા ઓર્ગેનિઝમ હોય જેમાં કેવિટીઝ આવેલી હોય અથવા કોઈ એવા ઓર્ગેનિઝમ હોય કોઈ એવા ઓર્ગન હોય કે જેમાં કેવિટી આવેલી હોય, કે કોઈ એવા ઓર્ગન હોય કે જેને પોતાની સેલ વોલ ન હોય, જે બોડીમાં કોઈ પણ આધાર વગરના રહેલા હોય, એની ફરતે
એક મેમ્બ્રેન જેવું આવેલું હોય, એક મ્યુકસ નામનું જે પદાર્થ હોય છે, દ્રવ્ય હોય, એ એની ફરતું ગોઠવાઈ જાય અને એને એક સ્પેસિફિક આકાર આપે અને એને જે તે જગ્યાએ ટકી રહેવા માટે આધાર પૂરો આપે. એને મ્યુકસ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે. મ્યુકસ મેમ્બ્રેનને એક ઉદાહરણથી સમજીએ. આ છે મ્યુકસ મેમ્બ્રેન. તો હિસ્ટોલોજિકલ સેક્શન ટેકન ફ્રોમ ધ ગેસ્ટ્રિક એન્ટ્રમ શોઈંગ ધ મ્યુકોઝા ઓફ ધ સ્ટમક. હવે આ એન્ટ્રમ શું છે? તો કે જઠરને, આપણું જે લીવર છે એના 3 ભાગ પડે. એમાં એ 3 ભાગ સિવાયનો જે એન્ડ પાર્ટ હોય જઠરનો એને એન્ટ્રમ કહેવામાં આવે. એ એન્ટ્રમના જે સેલ્સ છે, એ જે એન્ટ્રમ છે એની ફરતું મ્યુકસ મેમ્બ્રેન, આ જે છે એ જઠરના કોષો છે, હિસ્ટોલોજીકલ પેશી પણ કહી શકીએ. અને આ જે છે આ છે મ્યુકોઝા. આ જે દ્રવ્ય રહેલું છે આ છે મ્યુકોઝા, જે સ્ટીકી, જોવામાં જ તે સ્ટીકી નેચરનો લાગે. તો મ્યુકોઝા જે આ જે મ્યુકસ મેમ્બ્રેન છે તે શું કરે છે? તો કે વેરિયસ જે ઓર્ગન છે એનું જે ઓપનિંગ હોય છે, એ ઓપનિંગ પેસેજ, આપણે એક કેમ રૂમ હોય કે હોલ હોય કે એની બહાર એક પેસેજ હોય જ્યાં બધા ભેગા થતા હોય, એવી રીતે એક પેસેજ હોય બોડીના અલગ અલગ પાર્ટ્સ થ્રુ એક પેસેજ હોય. ત્યાં શું છે તો આપણા શરીરના વિવિધ કોષો દ્વારા આવું મ્યુકોઝા છે તે સિક્રેટ થાય છે. અને એ મ્યુકોઝા જે સ્ટીકી છે, ચીકણું છે, તે શું કરશે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમને ટ્રેપ કરશે, પોતાની અંદર ફસાવી લે છે. અને પછી જે તે માઇક્રો ઓર્ગેનિઝમ છે તે મૂવમેન્ટ નહીં કરી શકે, એટલે પછી તે કોઈ પણ સ્પેસિફિક જગ્યા છે, જેમ કે કોરોના વાયરસ છે, તો એ આખા શરીરમાં ક્યાંય જીવતો ન રહી શકે, ખાલી લંગ્સમાં જીવતો રહી શકે, એટલે એનું કોલોનાઇઝેશન જે છે તે લંગ્સમાં જ થાય. એવી રીતે કોઈ બી જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય, જે પેથોજન્સ હોય, એને એક પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ મળતું હોય એવી જગ્યાએ જે રહી શકે, જેનું નેચરલ હેબિટાટ હોય, એવા બધા જે એના ફિઝિકલ ફેક્ટર્સ હોય એવા મળી રહેતા હોય તો તે ત્યાં ટકી શકે. પરંતુ આ મ્યુકોઝા જે છે તે માઇક્રો ઓર્ગેનિઝમને ત્યાં એન્ટ્રેપ કરી લેશે. તે એન્ટ્રેપ થયેલા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, તો મ્યુકસ મેમ્બ્રેન લિવિંગ ધ વેરિયસ ઓપનિંગ્સ એન્ડ પેસેજ ઓફ ધ બોડી સિક્રેટ મ્યુકસ. The mucus traps a microorganism because of its sticky nature. આવા જે મ્યુકસ મેમ્બ્રેન છે એ આપણા શરીરના વિવિધ અંગો દ્વારા આવું જે મ્યુકસ મટીરિયલ છે તે સિક્રેટ થાય અને તે માઇક્રો ઓર્ગેનિઝમને ટ્રેપ કરે એના સ્ટીકી નેચર દ્વારા. અને તે ટ્રેપ થયેલું માઇક્રો ઓર્ગેનિઝમ અમુક સમય બાદ ડિસ્ટ્રોય થઈ જાય, કિલ થઈ જાય. All because of that mucosa which is secreted by various passages and openings of our body. ત્યારબાદ આગળ જોઈએ. Mucus also act as a protective barrier to block the adherence of bacteria to the epithelial cells. હવે જે આપણા સ્કિનમાં અને આપણા વેરિયસ બોડી પાર્ટ્સમાં જે એપિથેલિયલ સેલ્સ આવ્યા છે, તો એની ફરતું આવું એક મ્યુકોઝાનું લેયર બને. એ લેયર એની ફરતું બનશે એટલે જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે તે એ મ્યુકોઝાનું લેયર પાસ કરીને જે તે ઓર્ગનને ઇફેક્ટ કરવા માટે જઈ શકશે નહીં. એટલે આ જે મ્યુકસ મેમ્બ્રેન છે ધેટ ઓલ્સો એક્ટ એઝ અ પ્રોટેક્ટિવ બેરિયર ટુ બ્લોક ધ એડહરન્સ ઓફ બેક્ટેરિયા ટુ ધ એપિથેલિયલ સેલ. હવે એપિથેલિયલ સેલ સાથે બેક્ટેરિયા એડહર થઈ શકે, પરંતુ
તેની ફરતું જે આપણા જે એપિથેલિયલ સેલ્સ છે એની ફરતું જો મ્યુકોઝાનું લેયર આવેલું હોય અથવા મ્યુકસ મેમ્બ્રેન આવેલી હોય તો જે એડહરન્સ સાઇટ હતી એપિથેલિયલ સેલ તે બ્લોક થઈ જશે, એટલે ત્યાં આગળ જે તે પેથોજન છે તે એડહર થઈ શકશે નહીં કે ચીપકી શકશે નહીં. મ્યુકસ મેમ્બ્રેન લગ ધ thicked layer but have the other feature that provide defense. Mucus provide the track from the desiccation. Continue કરીએ. Mucous membrane lack the thick layer but have the other features that provide defense. Mucous membrane જે છે એની પાસે એવું જાડું લેયર હોતું નથી. આ લક જેવું લાગે છે તે લેક છે. લેક એટલે કમી હોવી. લેક ધ થિક લેયર, એવું જાડું લેયર હોતું નથી એની પાસે, પરંતુ તેના એવા ઘણા બીજા ફીચર્સ છે જેના લીધે તે ડિફેન્સ પૂરું પાડે છે, આપણા બોડીને રક્ષણ આપવા માટે તે સક્ષમ છે. તેની પાસે જાડું એવું લેયર હોતું નથી, પરંતુ જે તે મ્યુકસનો સ્ત્રાવ કરે છે અને ફરતું જે સ્ટીકી લેયર કરે છે તે ઇનફ છે ડિફેન્સ માટે. મ્યુકસ પ્રોવાઈડ ધ ટ્રેક ફ્રોમ ડેસિકેશન. ડેસિકેશન એટલે ડ્રાયનેસ. આપણા બોડીમાં જે ડ્રાયનેસ થઈ ગઈ હોય તો આજે મ્યુકસ શું કરે છે તો પ્રોવાઈડ ધ ટ્રેક ફ્રોમ ડ્રાયનેસ. જે ડ્રાયનેસ છે એને ઓછી કરવા માટેનો ટ્રેક પૂરો પાડે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો છે ફેગોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ મીન્સ ઇટ એન્ડ સેલ. ફેગોસાઇટોસિસ મીન્સ એનગલ્ફ ઓફ સેલ. આપણે જ્યારે ઇનેટ ઇમ્યુનિટી જોઈ ત્યારે આપણે ફેગોસાઇટોસિસ સમજ્યા ત્યાં, પરંતુ તમારે જો નેચરલ રેઝિસ્ટન્સ પૂછાય તો એમાં પર્ટિક્યુલરલી ફેગોસાઇટોસિસ એવું લખવું પડશે, અને તમે એમાં એ ફિગર પણ એડ કરી શકો છો જે આપણે એક સેલની દર્શાવી હતી. આઈ થિંક ન્યુટ્રોફિલ કેવો કોઈ સેલ લીધો હતો. Phagocytosis refers to ingestion of microorganism or any particular material by a cell. ફેગોસાઇટોસિસ જે છે તે પેથોજનનું પણ જસ્ટ પેથોજનનું જ નથી થતું, તે સેલના કોઈ પણ મટીરિયલનું થઈ શકે છે. ફેગોસાઇટોસિસ જોઈએ તો સેલમાં રિસેપ્ટર્સ આવેલા હોય છે જે બહાર કોઈ બેક્ટેરિયા જ દર્શાય કે ધીસ ઇઝ એન્ટીજન ટુ અવર બોડી, કે આ બેક્ટેરિયમ જે છે તે હેઝાર્ડસ ઇફેક્ટ કરી શકે છે આપણી બોડીમાં. તો રિસેપ્ટર્સ શું કરશે? એ રિસેપ્ટર્સ એ બેક્ટેરિયમને પોતાની તરફ ખેંચશે, એટ્રેક્ટ કરશે, ને જેવું બેક્ટેરિયમ નજીક આવશે કે તરત જ આ રીતે આ જે છે એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે. આ જે બેક્ટેરિયમ છે આપણા સેલના જે રિસેપ્ટર હશે, અમુક રિસેપ્ટર એ બહારથી બેક્ટેરિયમને ઓળખશે કે ધીસ ઇઝ એન્ટીજન ટુ અવર બોડી. ત્યારબાદ તે શું કરશે? તે બેક્ટેરિયમને પોતાની તરફ આકર્ષિત કરશે, એટ્રેક્ટ કરશે, અને રિસેપ્ટર એ બેક્ટેરિયાને પોતાની અંદર ખેંચી લાવશે અને સેલને સંદેશો આપશે કે તમે આ રીતે જે ખોટા પગ છે એની રચના કરો. એ ખોટા પગ દ્વારા શું થશે? તો કે એ ખોટા પગ દ્વારા આ રીતે એક સર્કલ બની જશે, જેમ અમીબામાં ખોટા પગ દ્વારા ખોરાક એ મેળવે એ રીતે જ ફેગોસાઇટોસિસમાં જોવા મળશે. તો આ સેલ અંદર આવી જશે. ત્યારબાદ એની ફરતું એવા ફેગોસાઇટિક દ્રવ્ય છે એનું એક લેયર બનશે જે બેક્ટેરિયા છે એને કિલ કરવા માટે એબલ હોય. એ જે આખું સર્કલ છે એને કહેવામાં આવે ફેગોઝોમ. ત્યારબાદ આપણી બોડીમાં લાઇસોઝોમ પ્રેઝન્ટ હોય છે, એને સુસાઇડલ બેગ કહે છે, કારણ કે એનામાં લાઇટિક એન્ઝાઇમ આવેલા હોય છે, અને બીજું પણ રીઝન છે. એ લાઇટિક એન્ઝાઇમ જે છે એ આ બેક્ટેરિયાને કિલ કરવા માટે કામના છે. તો શું થશે? તો કે ફેગોઝોમ છે એની સાથે લાઇસોઝોમ ફ્યુઝ થઈ જશે, બંને મર્જ થઈ જશે. બંને મર્જ થઈને પછી એવા લાઇટિક એન્ઝાઇમ્સ સિક્રેટ કરશે જેનાથી બેક્ટેરિયાના ટુકડા ટુકડા થઈ જાય, જે નેક્સ્ટ સ્ટેપમાં જોવા મળે છે. તો સ્ટેપ આપી દઈએ 1, 2, 3, 4 એન્ડ 5. એમાં જે ફોર્થ સ્ટેપ છે એમાં બેક્ટેરિયા છે તે લાઇસ થઈ ગયું છે, પૂરી તરફથી એ તૂટી ગયું છે. ત્યારબાદ શું થશે? તો કે એને આપણો સેલ બહારની સાઈડ ફગવી દેશે શરીરમાં. જે સોલ્યુબલ ડેબ્રીઝ હશે, જે આપણા
કોષરસમાં ભળી જશે. ત્યારબાદ જે લિક્વિડ આવેલું હોય છે આપણા બોડીમાં તે ભળી જશે અને ત્યારબાદ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ જે છે તેને એઝ એન્ટીજન ડિટેક્ટ કરશે અને અગેન્સ્ટ રિસ્પોન્સ આપશે. એ બધી પ્રોસેસ થશે. તો આ શેની પ્રોસેસ છે? તો કે ઇટ ઇઝ અ ફેગોઝોમ. આખી જે પ્રોસેસ છે તેને કહેવામાં આવે છે ફેગોસાઇટોસિસ. Phagocytosis. It is also a method of nutrient of some protozoa such as amoeba, but the mechanisms discussed here is related to the defense mechanism of body provided by WBC through a phagocytosis. હમણાં જે આપણે ફિગર થ્રુ સમજ્યા કે ફેગોસાઇટોસિસ થાય છે તે સેલ હતો WBC ન્યુટ્રોફિલ્સ, પરંતુ આ છે ને ન્યુટ્રિયન્ટ ગેઇન કરવાની પણ મેથડ છે. ફેગોસાઇટોસિસ દ્વારા અમીબા જે છે તે પોતાનો ખોરાક ગ્રહણ કરે છે, ન્યુટ્રિયન્ટ ગેઇન કરે છે આઉટર એન્વાયરમેન્ટમાંથી અથવા હોસ્ટના બોડીમાંથી. પરંતુ અહીંયા જે આપણે ડિસ્કસ કર્યું છે તે એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે ડિસ્કસ કર્યું છે, જેમાં લાઇસોઝોમના એન્ઝાઇમ સિક્રેટ થઈને બેક્ટેરિયમને લાઇસ કરે છે. પરંતુ ત્યાં જે લાઇસોઝોમના પાચક એન્ઝાઇમ હોય છે અમીબામાં એ ખોરાકનું પાચન કરે છે અને ત્યારબાદ એક્સક્રીટા છે એને સેલની બહાર રિમૂવ કરે છે. પરંતુ અહીંયા જે છે બેક્ટેરિયાને તોડે છે અને કિલ કરે છે. એનું જે કિલ કરેલા છે એના ટુકડા જે હોય છે એને સેલની બહાર રિમૂવ કરે છે. સેમ વે અમીબામાં ન્યુટ્રિયન્ટને અંદર લે છે, એની ફરતું ફેગોઝોમ બને, એમાં લાઇસોઝોમ ફ્યુઝ થાય છે. એ જે લાઇસોઝોમ હોય છે એમાં પાચનના જે ડાયજેશન માટેના અવચેતકો હોય છે તે સ્ત્રાવ થાય, ખોરાકનું પાચન થાય, કામના ન્યુટ્રિયન્ટ હોય એ બોડી પોતાની પાસે રાખી દે. ત્યારબાદ જે વધારાનો એક્સક્રીટા હોય, જે કચરો હોય એને કોષની બહાર જવા દે. સેમ પ્રોસેસ જોવા મળે છે અમીબામાં, જેને એક્ઝોસાઇટોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદની જે નેક્સ્ટ પ્રોસેસ છે તે જોઈએ તો એ છે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ એ એક પ્રકારનું મટીરિયલ છે અથવા એન્ઝાઇમ લાઇક સ્ટ્રક્ચર છે. તો આપણા ટીયર્સ, સલાઇવા એટલે આપણી લાળ, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ, human milk and most tissue fluids contain a mucolytic enzyme and acetylmuramidase known as lysozyme. લાઇસોઝાઇમ એક એન્ઝાઇમ છે જે N-એસિટાઇલમ્યુરામિડેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણા જે ટીયર્સ છે, સલાઇવા છે, એમાં શું આવેલું છે? તો કે આ લાઇસોઝાઇમ એન્ઝાઇમ. ત્યારબાદ પોલીમોર્ફોન્યુક્લિયર એટલે શું? આપણા જે WBC છે જેને લ્યુકોસાઇટ્સ પણ કહે છે, એમાં જે ગ્રેન્યુલોસાઇટ્સ હોય છે, જે ગ્રેન્યુલ્સવાળા જે લ્યુકોસાઇટ્સ હોય છે એમાં શું હોય છે? તો કે પોલીમોર્ફિક. પોલીમોર્ફિક એટલે એવું કે જે પોતાનું સ્ટ્રક્ચર બદલી શકતું હોય. તો એમાં પોલીમોર્ફોન્યુક્લિયર છે, તો એમાં શું હોય છે કે એનું જે ન્યુક્લિયસ છે પોતાનું સ્ટ્રક્ચર બદલે, પોતાનો શેપ બદલે. જે પ્રકારનું કાર્ય હોય એ પ્રકારનો એનો શેપ હોય. ઇયોસિનોફિલ્સ છે તો એના હેડફોન આકારના હોય, પછી ન્યુટ્રોફિલ છે હેડફોન આકારનું ન્યુક્લિયસ હોય, એવી રીતે ન્યુટ્રોફિલ છે. એવી રીતે અલગ અલગ કાર્ય, બેઝોફિલ્સ જે છે એને અલગ અલગ કાર્ય પ્રમાણે એનું જે ન્યુક્લિયસ છે એનું સ્ટ્રક્ચર બદલાયા કરે છે. એટલે એને શું કહે છે? પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ કહે છે. તો લાઇસોઝાઇમ જે છે તે ટીયર્સ, સલાઇવા, પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ, human milk and most tissue fluids contain a mucolytic enzyme જેનું નામ છે N-એસિટાઇલમ્યુરામિડેઝ which is known as lysozyme. જે N-એસિટાઇલમ્યુરામિડેઝ નામનો એન્ઝાઇમ છે એને લાઇસોઝાઇમ કહે છે. તો લાઇસોઝાઇમ શું કરે છે એના વિશે જોઈએ તો કે This was first discovered by Fleming in 1992 and it is a low molecular weight. આ જે લાઇસોઝાઇમ છે એનું મોલેક્યુલર વેઇટ ઓછું હોય છે અને સૌથી પહેલાં 1992માં ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટ દ્વારા ડિસ્કવર કરવામાં આવ્યો હતો. which helps in the lysis of many gram-positive bacteria by splitting of sugar from the glycopeptide of the cell wall. આ જે લાઇસોઝાઇમ છે તે શું હેલ્પ કરે છે? તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય છે એનામાં જે શુગર રહેલી હોય છે
એને સ્પ્લિટ કરે છે. એ શુગર સ્પ્લિટ કરે એટલે જે બેક્ટેરિયા હોય એને ન્યુટ્રિયન્ટ્સ ન મળે, ત્યારબાદ જે બેક્ટેરિયલ સેલ વોલ હોય તેમાં ગ્લાયકોપેપ્ટાઇડ આવેલું હોય. એ જે ગ્લાયકોપેપ્ટાઇડ જે આવેલું હોય છે જે મોલેક્યુલ એને તે સ્પ્લિટ કરે છે, તોડે છે. એટલે ગ્લુકોઝ વગર, ન્યુટ્રિયન્ટ વગર ઓર્ગેનિઝમ સર્વાઈવ કરી શકવાનું નથી. અને ઇન કેસ તે સર્વાઈવ કરી પણ જાય તો આ જે લાઇસોઝાઇમ એન્ઝાઇમ છે તે એની સેલ વોલમાં રહેલા ગ્લાયકોપેપ્ટાઇડને સ્પ્લિટ કરશે. એટલે એની સેલ વોલ પોરસ થઈ જશે, એમાં પોર્સ ક્રિએટ થઈ જશે. એટલે પેથોજન સર્વાઈવ કરવા માટે એબલ જ નહીં રહે. In the presence of additional serum complement factors, it can digest some of the gram-negative bacteria also. A while is a rich commercial source of lysosome. સિરમમાં રહેલા જે પ્રોટીન છે જેને કોમ્પ્લિમેન્ટ પ્રોટીન પણ કહે છે, આપણી કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે એના જે પ્રોટીન છે એ જો એના અમુક ફેક્ટર્સ પ્રેઝન્ટ હોય, એ અમુક પ્રોટીન પ્રેઝન્ટ હોય તો એની હાજરીમાં આ જે લાઇસોઝાઇમ એન્ઝાઇમ છે તે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના પણ પ્રોટીન જે છે એના પણ ડાયજેસ્ટ સમ બેક્ટેરિયા ઓલ્સો. એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એના પણ ગ્લુકોઝ અથવા ગ્લાયકોપેપ્ટાઇડ છે જે સેલ વોલ છે એના અમુક મોલેક્યુલને સ્પ્લિટ કરવા માટે પણ તે એબલ છે. તો આપણા જે નેચરલ બેરિયર્સ છે, નેચરલ રેઝિસ્ટન્સ છે, જે ડિફેન્સ મિકેનિઝમ આપણા બોડીનું જે ડિફેન્સ મિકેનિઝમ છે એમાંથી આપણે સ્કિન, મ્યુકસ મેમ્બ્રેન અને સેલ્સ દ્વારા જોવા મળતી એક પ્રોસેસ ફેગોસાઇટોસિસ એના વિશે આપણે ભણ્યા. ત્યારબાદ જે નેચરલ રેઝિસ્ટન્ટમાં જે નોન સ્પેસિફિક રિસ્પોન્સ હોય છે એમાં આ સિવાયનો આપણે લાઇસોઝોમ પણ આપણે ભણ્યા, અને આ સિવાયનો આપણે ઇન્ટરફેરોન જે છે, પછી કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જે છે, ત્યારબાદ પ્રોપોડીન છે, એ બધું આપણે ભણવાનું છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને લેક્ચર ભરવાનું ચૂકશો નહીં. અને તમને કંઈ પણ ક્વેશ્ચન હોય કે કંઈ પણ સમજાતું ન હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો એની ટાઈમ. જય હિન્દ. તો આજે આપણે એટલું જ રાખીશું.